શા માટે ભગવાનને દર્શન દેવા માટે આટલા બધા યુદ્ધો, આટલા બધા શૂરવીરો, આટલા બધા ભક્તો? ભગવાન આ ભારત વર્ષની અંદર કેટલા એવા ભક્તો થઈ ગયા, હા, કે જેને ભગવાનનું ભજન કર્યું, ભગવાનનું કેટલા કઈ ઓછા થયા? પણ એવું શું હતું દાદા ભીષ્મમાં કે અંતે બધાય કામ બધું પૂરું થઈ ગયું હતું તો સ્પેશિયલ વિઝિટ કરવી પડી. દાદા ભીષ્મ સુધી દ્વારિકાધીશને ચાલીને આવવું પડ્યું. અને એ અવસ્થામાં હા, મળવું હોય તો સારા એ મળે ને, સુખમાં ભેગા થઈએ એ સારું. આપણે તો એ જ વિચારીએ ને કે સુખમાં ભેગા થઈએ સારું, ભગવાન ન કરે આપણે બધાને દુઃખમાં ભેગું થવું પડે. તો ભગવાન એ જ વિચારતો હોય ને સુખમાં, ભગવાન એ વિચારતો તો સુખમાં બી મળવું જોઈએ. પણ દાદા ભીષ્મ તો એ જ વિચારતા હતા કે સુખ દુઃખ મને નથી ખબર, પણ મારો જીવ જાય ત્યારે મારે ભગવાન જોઈએ છે. મારું શરીર જ્યારે છૂટે છે ત્યારે, અને જુઓ ધક્કો થયો ભગવાનને, અને એટલા માટે ધક્કો થયો છે એટલે એક મનમાં વિચાર આવવો જોઈએ. ભગવાન યાદ રાખજો, વિચારો કેમ આવવું પડ્યું. ઘણા માણસોને બહુ બધા લોકો સન્માનતા હોય, શાલું ઓઢાડતા હોય, સ્વાગત કરતા હોય, તાળીઓ પડતી હોય, તો વિચારો કેમ એનું એવું થાય છે? આટલા બધા માણસોમાં કેમ એનું વિશેષ સન્માન થાય છે? કેમ એને બધા બોલાવે છે? કેમ એની વાટે રહે છે? કેમ એના વિના મજા નથી આવતી? કારણ કે જે એ બધું કરે છે ને એને બીજા માટે કંઈક કર્યું છે. જે વૃક્ષ જેટલું ઊંચું છે ને ભગવાન, એના મૂળિયા ઊંડા છે ને તો જ એ વૃક્ષની મજબૂતાઈ છે. એ વૃક્ષ રૂપાળું તો જ લાગે, એ જાજુ તો જ ટકી શકે જો એના મૂળિયા ઊંડા હોય છે. શા માટે કુંતાને આજે પણ યાદ કરવી પડે? હા, શું પાત્ર હતું? કેમ એને કેટલી માવું હતી? આ પણ કુંતીને કેમ લોકો યાદ કરે તો આંખમાં આંસુ આવી જાય? એનું કારણ શું? કેટલી દીકરીઓ, કેટલાય અવતારોની અંદર રાણીઓ, રાણીઓ, મહારાણીઓ થઈને જન્મ લીધા છે. કેમ તમારા રામજી મંદિરમાં સીતાની સેવા થાય છે? કેમ 33 કરોડ દેવતા છે? કેમ બીજા બધા દેવી દેવતાઓના મંદિરો ગામે ગામ નથી? કેમ રામ ને સીતા બધે પહોંચી ગયા છે? શા માટે સીતાની સેવા થાય છે? ભગવાન એના જીવનનું કારણ શું? એના આદર્શ બનવાનું કારણ શું? વિચારો ભગવાન. દાદા ભીષ્મને દર્શન દેવા આવ્યા છે તો કઈ કારણ તો હશે જ. અને કારણ બીજું કાંઈ નહોતું, એ યથા મામ પ્રપદ્યંતે, ભગવાનને ગીતાની અંદર આપેલું વચન છે ભગવાન. અને ભગવાન ક્યારેય વચન તોડતો નથી. સાહિત્ય જગત કહે દેવકીના દીકરા જેવો વફાદાર આ દુનિયામાં બીજો કોઈ નથી. આ જશોદાના જાયો જેવો પ્રેમ કરે એવો આ દુનિયામાં મને તમને કોઈ પ્રેમ ન કરી શકે. મોડું થાય તો મારે ને તમારે, એને મોડું નહીં થાય. ભગવાન તમે જો ભગવાનને જમાડ્યા વિના નથી જમતા એવું વ્રત લીધું છે ને, હા, તો કઈ એવું જરૂરી નથી મંદિરમાં જ થાળ ધરાવાય એમ. હા, ફ્લાઇટ ઉગતી હોય ને તો 10,000 ફૂટ ઊંચા હોય ને ત્યાં અડધી સેન્ડવિચ હાથમાં લઈને ધરાય ભગવાનને. હા, અડધી જ આપે ને, આખી નો આપે. ફ્લાઇટમાં પૈસા બહુ લે પણ આખી નો આપે. એ અડધી સેન્ડવિચ હાથમાં લઈને તમે ભગવાનને ધરજો અને આંખો બંધ કરજો. એ 10,000 ફૂટની ઊંચાઈ ઉપર તમારી જે સીટ હશે એની બારીએ દામોદર દાંત કાઢતો હશે કે લે અહીંયા છું, ખાઈ લે. હવે એને તમે જમાડવા માંગો, એને જમાડ્યા વિના નથી જમવું એવું વ્રત હશે તો ચિંતા નહીં કરતા ભગવાન, તો તમારું કામ એ કરશે ને કરે છે ને ભગવાન.